Ay, kama. ભાઈ થતા બેહનો ભાઈ થતા બેહનો હેલો મિત્રો, આજના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે જઈએ છીએ ત્રણેય. આજ સોમવાર છે એટલે ભોળાનાથના મંદિરે. તો હવે આપણે પહોંચી ગયા છીએ અમારા ગામમાં. આગળ હું તમને જે અમારું ગામ બતાવીશ. અમારું ગામ આવી ગયું છે હવે. બોલો આપણા ગામ વિશે. આ છે અમારું ગામ. તો આપણે પહોંચી ગયા છીએ સાવનમાના મંદિરે અને અહીંયા ભોળાનાથની શિવલિંગ પણ છે. આપણે અહીંયા દર્શન કરી લઈશું. હવે સાવનમાના મંદિર પગે લાગતા આપણે. તો અહીંયા બુટ ભવાનીમાં બેઠેલા છે. તો હવે આપણે ભોળાનાથના દર્શન કરીને અમે ત્રણેય નીકળી ગયા છીએ ઘર બાજુ. તો મિત્રો, હવે આપણે પાછા ગામમાં જઈએ છીએ ભોળાનાથના મંદિરે અને આ પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના કરવાની છે. તો અમે એટલા બધા જઈએ છીએ. અને 2-3 દીમાં એની સ્થાપના કરવાની છે. મેં તમને આગળના બ્લોકમાં દેખાડ્યું હતું કે આ મંદિરની સ્થાપના કરવાની છે. તો તેમાં આપણે તો અહીંયા ગારો છે. તો આ કુલદીપ ને એ બધા ગારો હારો કરતા હતા. અહીંયા કેળો હારો કરતા હતા. કરી નાખ્યો કેળો હાલો. તો અહીંયા કેળો હારો કરી નાખ્યો છે. કેળામાં પણ ખડ નાખી દીધો છે. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથના મંદિરે. આયા હવન ને એવું બધું રાખેલું છે એટલે આયા મંડપ ને એવું નાખેલું છે. અને આયા પડખે તળાવ છે. તો કેવું લોકેશન છે મને કોમેન્ટમાં કરી દેજો. આયા બધા ઊભા છે હજી. તો મિત્રો, હવે વરસાદ તો પાછો ચાલુ થઈ ગયો છે અને આ ઘનશ્યામભાઈ કંઈક કરે છે પાણી કાઢવા હાટું. પાણી કાઢે છે અને વરસાદ ફૂલ થઈ ગયો છે. તો મિત્રો, હવે આપણે ભોળાનાથના મંદિરેથી વી આવ્યા છીએ ઘરે. અને હું અત્યારે છું મારા ધાબા ઉપર. અને આ રઘો છે. ઓલો ભાર્ગવ ગયો છે ગામમાં એટલે એનો ફોન ઘુમડે છે. એ કા રઘા એનો ફોન ઘુમડા ને. જયમાં મોગલ જૈન મંદા કેમ છો મિત્રો? મજામાં ને? તો હું પણ મજામાં છું. જય માતાજી, બાપા સીતારામ. કેમ છો? મજામાં? તો હવે ભાર્ગવ પણ ગામમાંથી વી આવ્યો છે. તો એ વિડીયો અપલોડ કરે છે. અડધી કલાકના વિડીયો અપલોડ કરું છું પણ અપલોડ થતો નથી. અમારે ફાઈલ ઓછું હાલે એટલે તો અડધી કલાકના બળ કરું છું. તો આયા ઘનશ્યામભાઈ કરે છે કાંઈક ડાયરો. એક કમા ભાઈ થતા બેહનો ભાઈ થતા બેહનો આપનું જણાવવાનું છે. તો એ વિડિયો બનાવી નાખી દો. હે ક્યાં ક્યાં वीडियो में क्या તો કે મેલા દાંત કાઢા वीडियो લે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ આપણો બ્લોગ પૂરો થાય છે.